कैसे हैं सब लोग। और बढ़िया सुबह हो गई है और सुबह के साथ आज मस्त अभी एकदम फ्रेश हो गए हैं। अभी जा रहे हैं अभी मंदिर पे क्योंकि दर्शन करने के लिए हमारा रोज का नियम है, नहीं मम्मी? और ठंडी बहुत ही ज़्यादा, बहुत ज़्यादा ठंडी आज। ऐसे लगता है कि उठना ही नहीं, अंदर ही सोते रहना है, ऐसा होता है नहीं मम्मी? फिर भी उठना पड़ता है। हाँ, जय स्वामीनारायण। પણ આમ કેટલા ફાયદા કેટલા બોડીમાં થાય મમ્મી વહેલા ઉઠવાના? ફ્રેશ રહી, શરીરમાં સુસ્તી રહી, એક કામ વધારે થાય, સુસ્તી નો રહે શરીરમાં, એકદમ સ્ટ્રોંગ થઈ જાય શરીર. નામે એક કામ વધારે ન થાય. હા, કામે વધારે થાય, ટાઈમે કામ થઈ જાય. અને પલકમાં પડ્યા પડ્યા જાગવું. હા, એના કરતા કામ આપણું બધું નિપટાઈ ન દે વેલા ઉઠીને, અને શરીર સારું રહે, મન સરસ રહે. ચલો तो सरस, तो चलो आप जाए, हम चले मंदिर अभी. तो वहाँ पे क्या क्या होता है वो सब कुछ दिखाते जाएंगे, रास्ते में भी शूटिंग करेंगे. कितना अंधेरा है, वहाँ जाएंगे भी दर्शन करने के लिए. हमारा रास्ता देखो कितना भी अंधेरा है, लेकिन अभी सब लोग उठ जाते हैं तो पहले, नहीं मम्मी? हम उठते हैं तो सब उठते ही होते हैं ना. अंदर मोटू देखाय છે ને? હા, કે મજા આવે નહીં અત્યારમાં. કોઈ આમ રોડ એકદમ ખાલી ખાલી, એક સામેથી બે લેડીઝ આવે છે, એ દર્શન કરવા માટે ગયા હતા. બીજું કોઈ નથી અમારા સિવાય. જોયું, અંધારું જ છે એકદમ શેરીમાં. તો એટલો મસ્ત પવન આવે છે અત્યારે, ઠંડો ઠંડો, અને મજા આવે છે બહુ જ. ઓમ શાંતિ. અત્યારે ઓમ શાંતિ વાળા નીકળી ગયા હે. तो चलो, बहुत ही मज़ा आ रहा है. इतनी मस्त ठंडी हवा चल रही है ना, एकदम फ्रेशनेस आ जाते, बॉडी में ताकत आ जाती है, नहीं मम्मी? ચાલો, સવાર સવારમાં બધા વોકિંગ કરવા જતા હોય, પણ જો સવારમાં વોકિંગ કરો ને એ બહુ ફાયદો થાય. એટલે સવારમાં વોકિંગ કરું અને દર્શન પણ કરવા, બે ચોક્કસ કરું. તો ચલો, હા, એટલે બે થઈ જાય, દર્શન થઈ જાય અને વોકિંગ થઈ જાય મસ્ત. તો પપ્પા ઉઠી ગયા છે, દર્શક ને બધા અત્યારે ધ્યાન કરે છે, રોઈ સુતી છે. અમે નીકળી ગયા છે મંદિરે. તો ચલો, દર્શન सबको करवाते, हम भी करते, सबको करवाते. हाँ, રસોડું રાહ જોવે, ઘરે જઈએ એટલે રસોડું રાહ જોવે, ભાખરી કે અમે ક્યારે ભાખરી થઈ જાય ને ક્યારે અમે ખાઈ નહીં મમ્મી. હા, ના અમે આપણે બહારથી ચાલીને એટલે ભૂખી લાગે સરસ, સવાર વહેલા ઉઠીએ એટલે. तो चलो दर्शन करते हैं. मंदिर आ चुका है तो चलो अभी दर्शन कर लेते हैं. उसके बाद वहाँ पे जाना है जगिया में. तो चलो मम्मी, मंदिर आ गई है मम्मी. हाँ, આજે લાઇટિંગ બેટિંગ બધું શરૂ છે ને? આજે કાલે અંધારું હતું એકદમ મમ્મી. सुबह सुबह, लेकिन अभी 2-3 लोग ही होते हैं ना मम्मी? उसके बाद धीरे धीरे सब लोग आते हैं. 7 વાગે ને? હા, 7 વાગે બધા આવવા મળે દર્શન કરવા. અત્યારે એટલું મજા આવે. બૈરાઓ ઘણાય છે. હા, અને મેં 3 મહિનો ત્યારે તો બહુ બધા હોય મમ્મી. 3 મહિના હો સફળાના. હા, એટલે મંદિર ફૂલ ભરચક હોય. કોઈ દર્શન કરવા એકટાણા જાવ ને? હા. हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग. मस्त सुबह हो चुकी है. सुबह के 7 अभी बज गए, अभी 10:30 के करीब. और यहाँ पर मेरी चकली ये क्या कर रही है? नया घर बना रही है. तो रूही ने उधर घर बनाया तो उसको नहीं आने दिया, तो उसने खुद का दूसरा यहाँ पर बना लिया. देखो, मस्त फ्लैग है और मस्त गार्डन हो चुका, चक भरा भरा. हाँ बेटा, दीदी फूला नो नाखे तो नव नो लागे, फूला नाखे तो नव लागे, फूला नाखे तो नव लागे. फूलड़ा. तो उसकी भाई कभी ऐसा ही बोली होती है जो बहुत मीठी लगती है. आइए माँ बेटी क्या कर શક્તિ આવી ગઈ. શક્તિ આવી ગઈ. અડી જા ખાઈ ખાઈ. દેખાય છે, દેખાય છે અડદિયા. अरे वाह, मस्त. यहाँ पर फ्राई करते जा रहे हैं. આજે છે અડદની દાળ ને મુઠિયા. નકરા નથી ખાવાના, લાડવા ખાવાના. लाडवा है ने? ओहो, આ બધું હારે. આ બધું જોડે લઈ જાય, ઘર આખું જોડે લઈ જાય. વાહ, બધું હું એમ કહું છું કે પૈડા
કરી ઘર જ લઈ જા ને પછી ઘરે આવું હું આવો તમે તમને નાખી દો તો हाँ, बराबर से ટમેટા છે બટેકા છે तो यहाँ पर देखो वहाँ पूरा आधा किचन ले लिया આમાં જો બધું કે મસાલા છે મરી મસાલા બધા वाह मरी मसाला भाई उधर આમાં શું છે फरवा જાય છે કે અહીંયા બધું બનાવવા જઈશું બધું ખાવા પીવા ફરવા બધું મીઠું નાખી દીધું બધું વાહ ભાઈ ત્યાં છે ને મમરાન બધું લઈ જાય તો ત્યાં ટમેટા ને બધું હોય તો ભેળ બનાવી ખાઈ જોયું આજ વાંધો આપણે પેલા ફરવા જતા ને લગન પેલા છોકરા ન હોય ને એટલે કઈ ઉપાધિ ન હોય અત્યારે છોકરાઓ માટે ટાબરિયા આવે ને ટાબરિયા એટલે આ એના બધું માટે બધાની વ્યવસ્થા કરવી પડે છે. ટાબરિયા માટે છે મારી દીકરી માટે ટાબરિયા માટે ખાઓ ખાઓ શરૂ હોય એ જો લાવી એ જો લઈ લીધું આવીને ના ખાવ નો 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 ત્યાં લઈ જવાનું છે ટાબરિયા ટાબરિયા રેડી કરું છું નાસ્તો બધો ओके रेडी करो फिर तो अच्छे से ठीक है तो अच्छा से काम है और दोपहर के बाद हम जा रहे हैं माता जी पगे लगने के लिए हम गाड़ी ली है तो माता जी की चुन्नी वहाँ पर प्रसादी करने के लिए जा रहे हैं उसके बाद हम घूमने निकलेंगे माता जी का साथ में होना बहुत ज़रूरी है भगवान का वैसे तो नाम लेते हैं लेकिन माँ हमेशा साथ में होती है ठीक है तो ऐसा है चलिए आज का मस्त काम चलता रहता है कहाँ है किंजल घूमती रहती है चलिए मैं थोड़ा एडिटिंग कर देता हूँ धूप में बैठ के तो दोपहर के बजे 11 बजे है और अभी हम फ्री नहीं हुए क्योंकि आज सुबह से उठे ना वैसे ही काम है क्योंकि आज काम मतलब फिनिश नहीं हो रहा है जाना है 2 दिन घूमने के लिए लेकिन काम बहुत बढ़ जाता है तो अभी लड्डू बनाना है आज और मस्त यहाँ पे ममरा भी वघार लिया है आज हमने और यहाँ पे लड्डू की प्रिपरेशन शुरू है तो आज सवाરના ઉઠ્યા તો નામ નમ છે ની મમ્મી આજે ઉઠા તો ઊભા કારણ કે પગે ઊભા પગે જ છે ઈ. એક પછી કામ નીકળતું જ જાય છે આજે તાર કારણ કે અહીં બધા થેલા પેક કર્યા તાર બારથી લાવવાનું રહે ને મારે ઘરમાં કરવાનું હા અત્યારે જો મમ્મી લાડવા એ બનાવે છે હમણાં પાક લઈશ મસ્ત અને મમરા સરસ ઘર નાખ્યા છે અને અત્યારે કાજુ બદામ ને હમાઈ નાખવાનું હો મમ્મી હા હા આગળ કાજુ બદામ હા, એલચી જાયફળ બધું નાખીને મસ્ત બધું બનાવવાના છે નાખીને બપોર પછી ખાઈ પી નિરાતે પોરો ખાઈને વાઘણિયા વાગણિયા જવાના દર્શન કરવાની માતાજીના દર્શન કારણ કે કરવાના. ચુંદડી બાંધવાની છે આપણે ગાડીમાં એટલે પપ્પા કે આપણે દર્શન કરવા જાય ને એટલે ફરવા જાવ ને પેલા તમે છે ને ચુંદડી બાંધીને આપણે દર્શન કરી આવીએ વાગણિયા કરી આવી હમ મારું પછી થોડુંક સૂનું કાઢ લો હા તમારું ચૂરમા જ મમ્મી તો કઈક અલગ રીતે ચૂરમું બનાવવાનું મારે તલનું તેલ ખાવું ઘી કરતા તે હા ઘી તલનું તેલ અને ગોળ હા સોળીને ખાવું મસ્ત લાગો એ તાર પપ્પા ઘણી વાર કે ભાખરી ખાય ને એની કરતા ભાખરી સોળી ન ખાય અને હા. ગોળ નાખ દે ને તલનું તેલ નાખ દે ચૂરમું થઈ સૂકું જાય કરીને ખાઈ લે હા ચૂરમું થઈ ઈ જાય તાર સરસ લાગે પગને મજબૂત કરે હા અને અત્યારે મેં મમરા વઘાર્યા ને તો મમ્મી કાળા તેલના તેલમાં જ હા વઘાર્યા ઈ જ તે કારણ કે આપણે એક મહિનો તો કાળા તલનું તેલ જ ખાઈ બધામાં એ જ યુઝ કરીએ શાક દાળમાં બધામાં એ યુઝ કરીએ છીએ અને ઠંડીમાં તો ખાસ ખાવું જરૂરી છે પપ્પા તો એવું કહે કે ઠંડીમાં હર વખતે દર વિન્ટરમાં ઓર બે કાળા તેલનું મહિના તેલ ખાવાનું ઓર 2 મહિના ખાધું હા. ઓણ 1 મહિનો ખાઈ ગયા ને હવે હા. 1 મહિનો ખાવાનું હા પછી આપણે ઓલા સિંગ તેલ. આપણે સિંગ તેલ નો 3000 ડબ્બો આવે હા. આ 9000 નો ડબ્બો 9000 ડબ્બો એટલો ફેર પણ ગણ કેટલો કરે ઘણ બહુ કરે ને. એક મહિનો ખાઓ ને તમે આખું વરસ તમારે આમ હાડકા મજબૂત રહે સરસ અત્યારથી છોકરાઓને ખવડાવી ને તો છોકરાઓને સારું છોકરાઓને મોટા ને બધાને સારું આપણે આપણે ઠીક છે એટલી અમારે તો વહી ગઈ અને હવે તલનું તેલ ખાઈએ એટલે કઈ બહુ અસર ન કરે પણ છોકરાઓને નાનેથી અત્યારથી ખાય ને એને ખવડાવી વધારે અસર કરે એટલે જ કે નાનપણમાં તમે જે નાનપણનો ખોરાક હોય ને ઈ ગળપણમાં કામ લાગે એના જેવું છે તો અત્યારે તમે ખાસ ખાઓ કાળા તલનું તેલ હવે તમારે કારણ કે આપણે આમ વિચારીએ કે બહુ કોસ્ટલી છે તો આપણે આમ પછી દવાખાને જઈએ તો ત્યાં આપણે નથી વિચારી શકતા કે ત્યાં તો આપણે જેટલું બિલ હોય એટલું બધું પેમેન્ટ કરવું ત્યાં પડે ઓછું નથી ત્યાં તો કરાવવાતું. કાંઈ ઓછું નહીં રૂપિયા ઓછું ન કરાવે નાનું મમ્મી ઓછું કરાવી. અને આપણે ખાવામાં કેટલી કરકસર એ લોકો આમ કરે ઘણા લોકો કરતા હોય એમ એટલે ખાવામાં કરકસર નહીં કરવાની ખાવાનું સારું ખાવાનું ખાવા હાટું તો જીવતા હોય ભાઈ કહે છે ને ખાઈ તો કામ કરી શકે એના જેવું છે તો મમ્મીને હવે લાસ્ટ મૂવી બચ્યું છે ને બસ આ તમારે થોડુંક રહ્યું છે હા થોડુંક રહ્યું છે પછી હું મસ્ત પાક લઈ લઉં અને બનાવી નાખી લાડવા લાડવાવાળી. બેઠા બેઠા લાડવા કરી પછી તો દાળ બનાવવાની અડદ નહીં ઈ તો બફાઈ ગઈ છે પછી આપણે 2 रोटला करवा है। हाँ, दालें मस्त बफाई गई अब कुछ पैकिंग हो गया है तो अभी नाश्ता यहाँ पे भर दिया है मैंने बच्चे को जो भी खाना होता है ना वो खा सकते। तो फाइनली यहाँ पे चूरमा रेडी हो चुका है और यहाँ पे मैं अभी पाक ले रही हूँ लड्डू का पाक तो अभी पाक जो लेते हैं ना तब स्मेल आती है खुशबू लाजवाब स्मेल आती है 2 घर तक स्मेल चली जाती है नहीं मम्मी પાકની તો બધાને ખબર પડી હા. જાય જો લાડવાનો પાક હોય હા. પછી લાપસીની સુગંધ હોય હા. પછી આપણે ગમે એ શીખી ગમે હા, એ ઈ કરી ગોળના તો પાકની ખબર પડી જ સ્મેલ જાય. બધાને ઘરે આવે આજુબાજુમાં જે રહેતા હોય ને ખ્યાલ આવે છે કે કાંઈક પાક લેવાય છે આજુબાજુના ઘરે એટલે મસ્ત પાક લઉં છું અત્યારે હું ગોળનો અને અહીંયા જો લાડવાનું ચૂરમું રેડી થઈ ગયું છે તો ચલો અભી ये थोड़ा स्लो कर देते हैं बहुत पाक भी नहीं लेना है अगर सुखड़ी बनी जाए हाँ। ગોળમાંથી સુખડી બની સુખડી જાય બની જાય ને ઓલી હા. ગોળ પાપડી એ બની જાય હા. નકર ગોળ પાપડી બની જાય હા, સાચી વાત છે તો કોઈ ખાહે નહીં હા, પાછા કોઈ મમ્મી. ખાહે નહીં. કોઈ કે લાડવા છે કે સુખડી હા દસ્તો લેવો પડશે हाँ तो चलो पाक हो गया है तो अभी
डाल देते हैं चूरमा हमारा। यहाँ पर माँ बेटी मस्त लाडवा बनाते जा रहे हैं, साथ में लाडवा लेंगे। लाडवा से क्या होता है, मस्त खाना एनर्जी पीना, मिलता है, लाडवा से खाना एनर्जी पीना मिलता है, ताकत आती है, क्योंकि इसमें गीत गाय का घी आता है ना। हाँ, गौड़िया સરસ, तो સરસ. ખોરાક છે। तो बाहर લાડવા 5-5, 10-10 લાડવા ખાઈ જતા પેલાના ગૌડિયા એમ? દર્શક। તું ખાતી? હું નો લે, પેલાના ગૌડિયાની વાત થાય, હું તો એક ખાઈ શકું માણસ। તું ખાતી ખાવું હોય? આ બે નાનપણમાં હરખું જ ખાધું છે. હા, એમ તો આમ સેમ ખાધું છે બધું। अच्छा, तो भाई हम એના बाहर મા દીકરી કહેવાના છે હા, કા? એમને થોડા માં દીકરી કે तो बाहर जाएंगे तो लाडवा लेकर जाएंगे, तो क्या है उधर खाने पीने में अगर कोई लेट हुआ है टेंशन ना हुआ तो खा लेते हैं एकाद लाडવો। एक आध खा लेते हैं तो कोई टेंशन नहीं होता। હા, क्या કારણ કે બીજું બધું છે ફાફડા એ બધું એટલું બધું ભાવે નહીં। हाँ, વજન बस તીખું હોય ને તો ભાવે. लाडवा देखो भाई है ना, एक नंबर लाडवा। એ ફાફડી છે ને લાડવા ऐसा लाडवा माँ बेटी बनाते हैं। જો यहाँ देखो हाथ में ले लिया घी से लथपथ, ઘી મસ્ત ઘણું ઘી। નાખ્યું છે આજ મેં। हाँ, है ना मस्त। હા घर पे बनाइए, आप भी ऑर्डर दे दीजिए घर पे। હા, ગીર ગાયનું ઘી। हाँ ઘર પે આમ પે લે. हाँ, यहाँ नहीं, आपके घर पे। હા, નકર કિલો લાડવા મોકલો, 2 કિલો લાડવા મોકલો. અમારે મારે લાડવા મહેનત બહુ થાય કાકી ને. હા, ચૂરમું કરવું ને મુઠિયા બનાવવાનું, તળવા ને પાક લેવાનું, લાડવા બનાવવાનું, ખવાય છે જલ્દી. ખવાય ફટાફટ છે, બનાવતા જ વાર લાગે। हाँ, ये છે। આ મને કે એડિટિંગ કર નાખ, નહીં આજે તમને બોલાવતા જ ને, આજ મારે ટાઈમ જ નથી એડિટિંગ કરવાનો। હું ના પાડું સાદ નહીં જો થાય. બસ ને આમે ક્યાં રોજ ચેક કરે છે વાળી? રોજ રોજ સવારમાં મારે એટલું શેડ્યુલ ટાઈટ હોય ને દર્શક ફ્રી જ હોય બપોર સુધી, છોકરાઓનું હોય ને સરસ, બધું। લ્યો, હાલો લાડવા જવા. ખાઈ લો બીજું। હા, ગરમ ગરમ ખાઈ લો, ભગવાને પહેલા ધરી લઈ પછી। આરો એ આ લાડો ખાવો હોય તો આ ઘડે અડદની હાલ ને મારી દીકરી, ઉપાડવાના, સેવાનું ખાણું. हाल बेटा। अरे माँ करे एकली एकली। मम्मी भी वहाँ पर ओवड़ी में बैठ गए हैं आरोही की, और आरोही अभी जो है वो खाना बना रही है, और आरोही ने बोला है कि मैं खाना बनाती हूँ, आप वहाँ पर मेरे घर में बैठो। तो यहाँ पर ये देखो क्या बना रही हो आरोही तुम ये? हाँ, શું બસ શાક બનાવે છે? શાક ને બોઘરીન, देखो ये सब એક પાણી નાખવાનું। પાણી નાખવાનું। શેનું શાક બનાવે છે? આ हाँ, मेहमान ने घर में बिहाड़ा છે मम्मी ने, અને આ છોકરી મસ્ત यहाँ पर खाना बना रही है। હું ઘઉં લેતા આવું। ઘઉં લેવા છે, આની અંદર એ પાણી છે જો। ગઈ પાછી આમ કંઈક લેવા માટે એ ગઈ જે ઓલા ચકલાના ચોખા લે મમ્મી। ચકલાના ચોખા લેશે ને એનું પાછું આમાં હું ભાત બનાવું, ભાત। ભાત બનાવું, ભાત। શા મમ્મી શાક હારે કર્યું ભાત ભેગા? આમાં શાક ની અંદર ભાત નાખ્યા છે ભાઈ, બાકી એક નંબર। મારી છોકરી રેમા કરે। હા બેટા, એક મારો નંબર આવ્યો, પછી તમારો નંબર આવ્યો હે ટ્યુશનમાં। ટ્યુશનમાં? વાહ, આ શું બનાવ્યું તે છોકરી? આ હા, એક મમરાના ખાના, પછી બીજું એક ભાજી, હા। પછી ફૂલ, પછી જોતી જાય બોલતી જાય। ભાખરી। ભાખરી નાખી તે પણ ફૂલ હોય કે ફૂલ? આરોહી ફૂલ ફૂલ હોય? હા, મસાલો નાખવો પડે, મરચું ટમેટું કા બાને બેડે ગ્રેવી કરવી પડે। મસ્ત ટમેટું દે કે ટમેટું। ટમેટું લેવા ગઈ। દાળ મસ્ત બની ગયા છે, દાળ ને રોટલા બાકી છે। મમ્મી મેં કીધું 10 મિનિટ રેસ્ટ લઈને પછી આપણે નિરાતે બનાવી। સરસ, તો કિંજલ ઝૂલવા બેઠી છે। સવારનું પેટ શરૂ જ છે મોઢું, હા, તો કિંજલ એટલે કઈ ભૂખ લાગી નથી નહીં, ઝૂલવા બેસી गई છે थोड़ी बार। થોડી વાર તો રેસ્ટ લેવો પડે ને। हाँ हाँ, मस्त यार, हम यहाँ पर सुबह सुबह धूप लेने के लिए बैठते हैं। जब से झूला डाला है ना, तब ठंडी में मस्त झूलते रहते हैं यहाँ पर। ચલતે રહેતે। હા, એટલે જો ને મોઢું આમ થઈ ગોટા જેવું। તારું મારું તો છે જ ઓલરેડી, તમારું થઈ ગયું છે। આ ટમેટું લઈ આવી હાચીને જો। આરો ટમેટો બેટા નો બગડે મારી દીકરી। ચલો મૂકી આવો। હાલ એમને એમ ખાવ ખાવામાં નહીં નાખવાનું, ગંદુ થયું ને। નહીં ખાવું। ઓકે, એમને એમ રાખો, ઉપર ગરમ બી મૂકી દે એમને। આ બા એટલું ખાય ને, બા ને પછી લઈ જાવ પડે દવાખાને। ખાટું હતું, ફૂલ નાચાઈ કે મેં હું નાચ્યું કે ફૂલ ભાજી। બહાર આવશે મોઢામાં બહાર।
આ તે કરો ને યાર આ ભાજી કરી ને ઈ. તો આમ ખાવાનું એ તે ખાધું ચાકુ એ આમાં ચાકુ જવાની એવી રમ્યા કરે છે मस्त पीछे बगीचा है, मस्त दिख रहा है देखो। रेडी होके अभी गाड़ी में बैठे हैं तो अभी जा रहे हैं हमारे माता जी के वहाँ दर्शन करने के लिए वागणिया आ घेंटा बकरा देखो बीच में आ गया है तारे ये खरकू केम बोलो हाले खावामा ખાવામાં આ જોયું મમ્મી કડવો લીમડો તને ભાવે ને એને ભાવે આમ કડું ખાઈને તો નરવારી દર્શક ક્યારેક ક્યારેક ખાતા રહો કડું શીખો મારી પાસેથી જો પપ્પા લીટ આ જો આ ખૂણા ઉપર કોઈ પણ અડે ને જોજો હમણાં આય આરો ઘેટ આવ્યો છે બેટા ઘેટા જો જો ઘેટા જો ये तो मम्मी ने साड़ी पीली पहरी छू मम्मी तो चेंज करने की साड़ी માતાજી જાવ તો ને हाँ हाँ એટલે आज हम जा रहे हैं वागणिया हाँ। माता जी का दर्शन करने के लिए। तो चलिए चलते हैं। हाँ तो और चलो हम नई गाड़ी ली है तो नई गाड़ी हम जब भी कोई भी कार्य करते हैं हाँ तो पहले माता जी के वहाँ जाते हैं चुंदड़ी बांध कर प्रसादी की लेकर हाँ हम हमारी गाड़ी में यहाँ पर रखेंगे। हाँ तो ऐसा है, मुझे भी याद नहीं था, पापा ने याद हाँ। करवाया। तो आज के दिन हम जाएंगे माता जी का दर्शन करने के लिए ओके वागणिया। वागणिया બકરાયા बकरा या बकरा पहले गेट आया था और अभी बाद में बकरा आ गया देखो अभी ઘેટા ડ્રેસમાં કોઈ ન હાલે तो चलो अभी हमारी नई गाड़ी लेके जा रहे हैं अभी माता जी के दर्शन करने के लिए। दोनों गुड़िया बैठी है। रूही हेलो। तो आज रूही शनिवार છે તો વહેલી આવી ગઈ છે ને रूही आज स्कूले थी। तो दोनों ढींगली को मजा आ रहा है पीछे। तो चलो भी जाएंगे वागणिया। हे सर्वे सखी जीवन जोवाने चालो रे सर्वे सखी जीवन जोवाने चालो रे सर्वे सखी जीवन जोवाने चालो रे सर्वे जीवन जोवाने चालो रे शेरड़ियों मां आवे लटकता लालो रे शेरड़ियों धर्म भक्ति जय श्री स्वामीनारायण। चलिए हाँ बेटा આપણે પેલા એ વાર્તા ખબર हाँ દર્શન કરાયા હતા માતાજી। किंजल केवू છે? આવું ઓસરી વાળું બનાવું છે? કલર બહુ ફાઇન છે ओसरी वालों मकान। મને તો પસંદ છે। आइए माता जी का यहाँ पर मंदिर है। स्वामीनारायण भगवान की जय। चलिए यहाँ पर हमारा माता जी है, क्या राधा जी है, श्री कृष्ण भगवान है। और चलिए आपको स्वामीनारायण भगवान સરસમાં મજા આવે છે है ना, है ना? પહેલી વાર આવ્યા બધા આપણે हाँ। પેલા બનતું તો આવી નતો हाँ तो यहाँ पर ठाकुर जी को आज बैंड बाजा सब दिया है। एनी शोभा मुखे वर्णावी न जाय रे एनी शोभा मुखे वर्णावी न जाय रे। भगवान का बहुत ही मस्त दर्शन हुआ। चलिए अभी हम चलाला चलते हैं। बहुत ही शांति मिलती है, सुकून मिलता है यहाँ पर मंदिर पे। इसीलिए मंदिर का निर्माण होता है कि यहाँ पर जब भी इंसान समाज से पूरे संसार में अशांत हो जाता है तो यहाँ पर शांति लेने के लिए आता है और यहाँ पर संतों के द्वारा कुछ नए जीवन की प्रेरणा मिलती है और अपना जीवन फिर से जगमगाता रहता है। ठीक है, भक्ति में बहुत ही मस्त है। મને ખુશ છે દર્શક એટલી આમ તેજ છે ને મૂર્તિમાં એટલી આકર્ષણ છે મૂર્તિ હા। જોયા જ કરી આમ એનું મુખ કેટલો સ્માઈલ કેટલી સરસ કરેલી છે હા। બહુ સરસ કેવા સરસ છે ભગવાન। બહુ મસ્ત છે આવું સરસ મંદિર છે અહીંયા। ક્યાં કે બે ચકલીઓ બાર છે प्रदक्षिणा पप्पा करता है। चलिए यहाँ पर प्रदक्षिणा भी हम कर सकते हैं। और सूरज, क्या बात है। और यहाँ पर मस्त मंदिर, यहाँ पे है लहराता हुआ खेतर जो बहुत ही अनुभूति देता है, शांति देता है। और यहाँ पर भी क्या बात है। सर्वे सखी जीवन जोवाने चालो रे सर्वे सखी बाहर जाए और उसको हिचका ना मिले ऐसा तो हो ही नहीं सकता। જાતે ફરે હું સમજા हाँ देखो ये आई, ये भी आई यहाँ पर। घुमाओ चलो, ये अपने हाथ से घूमता જાતે है। આમ ગોળ ગોળ ફરે अच्छा स्टेयरिंग है। अच्छा अच्छा कार चलाती हो? अरे वाह ચલાવ રે કાર क्या बात है। अपने आप में ये अच्छा अच्छा घूमता है। ચલાવ ને ઓલામાં ચલાવવું પડે આપણે હા। ઉલટી જેવું થાય उल्टी जो होता है तो हुक्म चलाओ જોઈએ આપણે। बच्चा पार्टी को यहाँ पर मजा आ रहा है। मस्त रेस्टोरेंट जैसा कुछ बना है बीच में। आया है सूरज, अभी बस थोड़ी देर में ढल जाएगा।
हाँ बेटी यहाँ पर बैठ गए हैं। ठंड लग रही है आज बहुत। મમ્મી ને લાગે હા બહુ ઠંડુ લાગે છે. ખુલ્લું છે આજે નહીં ઠંડી લાગે હવે ઠંડી વધશે કિંજલ જોજે ઉત્તરાયણ ઉપર વધી આમે ઠંડી હા ઉત્તરાયણ જેમ આવશે બહુ ઠંડી કારણ કે મંદિરે ગયા હતા તો વચમાં સરસ હોટલ મળી ગઈ તો મેં થોડી વાર ગાર્ડન ને બધું આપણે કેટલી જગ્યાએ માતાજી ગયા મંદિરે ગયા અહીંયા, હા. બચ્ચા પાર્ટી પછી માટે ઘરે થોડોક જઈશું, સમય હા. થોડી વાર એન્જોય કરે ને છોકરા. हाँ बच्चा पार्टी में मजा आवे तो ये चकवानो मजा पप्पा क्या गया પપ્પા આમ જોવા ગયા છે अच्छा पप्पा यहाँ पर निरीक्षण करने के लिए कुछ गए यहाँ पर भी बहुत ही मस्त हिचका है क्या बात है बहुत ही मस्त है यहाँ का नज़ारा